નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। ઓકે, શું નામ તમારું? ચેતનભાઈ। ચેતનભાઈ, કયું ગામ? ફાટસર। ફાટસર, હા, તાલુકો? તાલુકો જિલ્લો મોરબી। બરોબર બરોબર। શું કહેશો, કેટલા વીઘામાં જીરાની વાવણી કરી છે આ વખતે? આ વખતે 5 વીઘામાં પહેલી વખત ટ્રાય કરી, ઓલા ભાવને લાલચે। અચ્છા, એવું છે એમ ને? પહેલી વખત કરી એમ ને? કેટલા વર્ષે કર્યું? આ સમજી લો ને, પહેલી વખત જ થયું છે આ જીવનમાં પહેલી વખત કરી એમ ને? હા, જમીનમાં પહેલી વખત થયું। બરોબર બરોબર। પહેલા શું વાવતા હતા? કપાસ। કપાસ વાવતા હતા। ગામના કેટલા ખેડૂતોએ આ વખતે જીરાની વાવણી કરી છે? 5-6 જણાએ કરી છે। 5-6 જણા જ કરી છે એમ ને? બધું નથી કરી? અમારે બિનપિયત વિસ્તાર વધારે। અચ્છા, બિનપિયત જીરું, તમે બિનપિયત વાવ્યું છે જીરું આ વખતે? ના, અમારે તો જીરું પાયેલું હો, પિયત બરોબર વાળું। બરોબર બરોબર। પાણીના ઓલા નથી અમારે, પાણી નથી ત્યાં? કેનાલ બેનાલ એવું કાંઈ નથી। ઓકે, તો ના તો કપાસ? જેના ઓલો બોર ને એવું ક્યાંક થોડું થોડું હોય ને। અચ્છા અચ્છા, બરોબર બરોબર। તે કેવું છે જીરું આ વખતે? જીરું તો પહેલી વખત છે એટલે સારું હો। સારું છે એમ ને? હા। કેટલા દિવસનું થયું? 70-72 દિવસનું થયું। છેલ્લું પાણી ચાલુ છે અત્યારે। છેલ્લું પાણી ચાલુ છે એમ ને? કેટલા પાણી પાયા? આ 7મું ચાલુ, 6 7? પાયા। ઓહો, 7 પાણી? જમીન પેલી છે એટલે પાણી જોશે એટલે કદાચ? જમીનમાં થોડીક આમ ઢારવારી ને થોડોક મોરો ને એવી છે। બરોબર બરોબર। કારણ કે ઘણા તો 3-4 પાણીએ તો પતી જાય છે। 3 પાણી થઈ જાય, પણ મારે ઓલે મોરો ને ઢારવારું રહ્યું ને 8 પાણી। બરોબર બરોબર। શું વાતાવરણ કેવું છે અત્યારે? અત્યારે તો વાઇટ તો કાંઈક થોડું સારું, હમણાં 2-3 દિવસ ધોર બહુ આવી। બરોબર, તો કઈ નુકસાન કઈ? નુકસાન તો હશે, પણ અમારે તો પહેલી વખત છે એટલે કાંઈ એટલું બધું નથી। અને બરોબર। વાવેતર એટલા બધા નથી, તો વાયરસ આવે કે એકબીજાને લાગે એવું કાંઈ હે। એટલે ઓછું છે વાવેતર તમારે ત્યાં ગામમાં? ગામમાં ઓછું, એટલું બધું નથી। એટલે 4-5 ખેડૂતો જ વાવ્યું છે એમ ને? એ થોડું થોડું વાવ્યું છે। હા, એટલે વાવતા નથી અત્યાર સુધી જીરું ત્યાં? ના, આ તો ભાવના લાલચે બધાય વાવ્યું, નકર નથી વાવતા કોઈ। બરોબર બરોબર। તે કેવું છે આમ ગ્રોથ કેવું છે જીરાનું આ વર્ષે? ના, સારું હો। સારું છે એમ ને ગ્રોથ? હમ, કારણ કે પહેલી વખત જીરું વાવ્યું એટલે કદાચ પહેલી વખત છે એટલે સારું। પહેલી વખત એટલે સારું। ટાઈમે ટાઈમે દવા ને ખાતર ને બધું મળી રહ્યું સાચી વાત સાચી વાત। બીજા ખેડૂતોને ત્યાં નુકસાન કેવું કઈ? ના, બધાને સારું હો, જેને વાવ્યા એને। બધા પહેલી તો વખત જ બધા વાવ્યું છે ને? પહેલી વખત જ વાવ્યા લ્યો ને। હા, બધા પહેલી વખત જ વાવ્યા છે એટલે બરોબર બરોબર। તે સારું બધા। ઓકે, કોઈ રોગ બોગ નથી એમ ને? ના, રોગ કાંઈ નથી। ઓકે ઓકે, સારું સારું, ચલો।